રાશિ મંડળમાં પહેલી 3 રાશિની વાત કરીએ તો તમારી રાશિ મેષ જે છે, અલય અક્ષર છે, સ્વામીનો મંગળ છે, લાલ એનો રંગ છે, પૂર્વ દિશાની સ્વામીની છે. મિત્રો, આજે પિતાની સલાહથી સારામાં સારો લાભ થાય, મતલબ કે સલાહ લેવાની ઈચ્છા થાય તો પિતાની લેજો. લગ્ન જીવનની અંદર પણ આનંદમાં ઉમેરો થાય તેવા યોગ આજના દિવસ માટે સારા દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર વિશેષ ધ્યાન આપવું પડશે. મિત્રો સાથે મુસાફરીના યોગ પણ દેખાય છે, પણ મુસાફરીમાં સાવધાની રાખવી એ પણ આજ ખાસ જરૂરી બનશે. હવે બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ. તો વૃષભ રાશિ એટલે શુક્રની રાશિ છે, બબો અક્ષર છે, એ દક્ષિણ દિશાની રાશિ છે, બરાબર. તો ખૂબ સારી રાશિ છે, પણ આજના દિવસે કામકાજમાં તમારી થોડી મહેનત વધે તેવી સંભાવનાઓ દેખાય છે. ઘણી વખત શોર્ટકટ વ્યક્તિને નુકસાન કરાવે છે, બને ત્યાં સુધી લોભ લાલચથી બચવું રહેશે. વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને જે સ્થળે કામકાજ કરી રહ્યા છે ત્યાં કામકાજ ઉપર વિશેષ ધ્યાન આપવું. પોતાની જીદને, પોતાના કક્કાને સાચો કરવા પ્રયત્ન ના કરવો, જેના કારણે સારી સફળતા આજના દિવસ માટે નોકરિયાત વર્ગને પ્રાપ્ત થાય. ત્રીજી રાશિ એ મિથુન રાશિ છે. મિત્રો, મિથુન રાશિનો રંગ એ લીલો રંગ છે, ક, છ અને ઘ અક્ષર છે. તો પશ્ચિમ દિશાની રાશિ એ મિથુન રાશિ છે. તો આ પ્રમાણે જોવા જઈએ તો સફળતાના સારા યોગ આજે મિથુન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. પ્રિયજનોથી એક સારા સમાચાર પણ મળે, મહત્વના કાર્યની અંદર સારો સહયોગ પણ મળે અને લાંબા ગાળાના કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકાશે આજના દિવસ માટે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ તો એ ચોથી રાશિ છે. અક્ષર ડ અને અ છે. સામાન્ય ચંદ્ર એનો સ્વામી છે, મતલબ સફેદ રંગ ઉપર એનું પ્રભુત્વ છે, દુધિયા રંગ ઉપર એનું પ્રભુત્વ છે. તમારે આજના દિવસ માટે પોતાના પરિવારને વધારે સમય આપવો પડશે અથવા તો એની બાબતોનું ધ્યાન રાખવું પડશે. જે જગ્યાએ કામકાજ કરી રહ્યા છો ત્યાં કામકાજમાં થોડી નમ્રતા જરૂરી છે. વાહન, મકાન અથવા તો આવા કોઈ પ્રકારના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે, પણ જીદ અને ઉતાવળિયાપણું આ દૂર કરજો, નહીં તો નુકસાન થવાની શક્યતાઓ આજના દિવસ માટે કર્ક રાશિની દેખાઈ રહી છે. હવે વાત કરીએ આપણે પાંચમી રાશિ એટલે સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે. તો સિંહ રાશિનો સ્વામી તો સૂર્ય છે, એ આપણને ખબર છે. મરૂણ રંગ એટલે કે લાલ રંગના આધિપત્ય ઉપર સિંહ રાશિ આવે છે. પૂર્વ દિશાની સ્વામીની છે. અગત્યના કામને પ્રાધાન્ય આપવું પડશે અને એનાથી જ સારો લાભ થશે. પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળશે આજના દિવસ માટે, મતલબ તમારામાં જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને બતાવવાનો આજે સારામાં સારો અવસર છે. ધંધા વેપારમાં તો સારા લાભની શક્યતાઓ પ્રબળ દેખાય છે. નવા પરિચય દ્વારા લાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે વધી રહી છે. કન્યા રાશિની વાત કરીએ તો પોઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત કામકાજમાં વિશેષ ધ્યાન આપો આજના દિવસ માટે. ધાર્મિક કાર્યોથી તો લાભ અને ધ્યાન આપી કામકાજ કરશો તો સારી સફળતા મળવાની જ છે, પણ મોટાઓના વચનને પણ પાળો. અતિથિના આગમનની સંભાવનાઓ છે આજના દિવસ માટે, મતલબ આ દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ તુલા રાશિની ર અને ત જેના અક્ષર છે, તો તુલા રાશિના જાતકોને કેવો દિવસ રહેશે આજે. ઘરમાં ઉત્સાહનું વાતાવરણ આજે નિર્માણ થાય. વાણી વ્યવહાર દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે. કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે. સંબંધીઓનો એક સારો સહકાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય. હવે વાત કરીએ આઠમી રાશિ વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય છે. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને રોકાણના કોઈપણ પ્રકારના કામકાજમાં લાભની શક્યતાઓ દેખાય છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચા ઉપર કાબુ રાખવો પડશે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કામકાજ જો કરવામાં આવે તો નુકસાનની શક્યતા છે, મતલબ સાવધાની પણ રાખવી પડશે વૃશ્ચિક રાશિના જાતકોએ. ધન રાશિ ભ, ધ, ફ અને ઢ. તો ધન રાશિવાળા જાતકોને આજે આર્થિક બાબતોની અંદર થોડી સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ જણાય તેવી શક્યતાઓ દેખાય છે. મિત્રોનો સહયોગ ચોક્કસ મળશે, સારો લાભ થશે. વાણીની મધુરતા આજના દિવસ માટે જરૂરી છે. જો વાણી તમારી મધુર રહેશે તો ખૂબ જ સફળતા તમને ઝડપથી મળશે. જય ગણેશ. મિત્રો, મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે એ મકર રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે. લાંબા ગાળાની યોજનાઓ આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. સરકારી કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. આજે વાણીની મધુરતા આજે ખૂબ જરૂરી છે. કારણ કે વાણી તમારી સારી હશે તો ખૂબ જ તમારા કામ સારા થવાના છે.
કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિ વાળા જાતકોને કામકાજમાં થોડી ધીરજ રાખવી પડશે, જોખમી કામકાજથી દૂર રહેવું પડશે, જવાબદારીમાં વધારો થશે. આ થોડું સાચવવા જેવું ખરું બધું, કારણ કે બધું આવું ગોટાળાવાળું કામકાજ છે. પણ ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો એટલો જ જરૂરી છે. તો આવા સમયે તો હનુમત વડવાનલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે, ભૈરવ અષ્ટકનો પાઠ કરવામાં આવે તો પછી આ જે તકલીફો થોડી થોડી ઓછી થવા માંડે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષર મીન રાશિના. મિત્રો, આત્મવિશ્વાસથી તમારા કામકાજ સુધારો આવશે. દાંપત્ય જીવનની અંદર એક આનંદની વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. જમીન મકાનને લગતા કામકાજમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધારે જણાશે. જય ગણેશ.